રાજકોટ મહાનગરપાલિકામાં નવરાત્રિ દરમિયાન જે પણ આયોજનો થાય છે એ સુરક્ષિત માહોલમાં સુરક્ષિત રીતે થઈ શકે અને સાથે સાથે જે આયોજકો છે એમને પણ કોઈ મુશ્કેલી ન થાય આના માટે એક ગાઈડલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. એમાં વિભિન્ન પ્રકારના પોઈન્ટ્સ છે જે આયોજકોએ એન્શ્યોર કરવાનું થાય છે. એમના દ્વારા વિભિન્ન વસ્તુઓ છે જે એન્શ્યોર કરીને એમને એક સોગંદનામું કરવાનું થાય છે. એ સોગંદનામું 4 નકલમાં એમને અમારી કચેરીમાં રજૂ કરવાનું રહેશે, જેની એક નકલ એમને પોલીસ કચેરીમાં પણ રજૂ કરવાની રહેશે અને એ ત્યાં રજૂ કર્યાથી આગળની કાર્યવાહી પોલીસ કચેરી દ્વારા માન્ય સીપી સાહેબની કચેરી દ્વારા કરવામાં આવશે. હા, આમાં જે સોગંદનામું અમને રજૂ કરવામાં આવશે એમાં અમારી ટીમનું પણ બંદોબસ્ત રહેશે અને જ્યારે જરૂર જણાશે તો ઓચિંતી ચકાસણી પણ કરવામાં આવશે. હા, એમાં આ વર્ષે વિશેષ આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેથી કોઈપણ પ્રકારનું બનાવ ન બને અને એક સુરક્ષિત નવરાત્રિના આયોજન માટે ફક્ત તંત્રનું નહીં અમને આયોજકોનો પણ સાથ અને સહકાર જોશે. તો અમને પૂરી આશા છે કે તમામ આયોજકો તરફથી પણ અમને સંપૂર્ણ સહકાર મળશે. બિલકુલ લાગુ પડશે બિકોઝ કોઈ પણ બનાવ છે તો એ એક દિવસમાં પણ જો ઘટવાનો હોય તો ઘટી શકે છે. એ કારણે જે કાળજી છે એમાં કોઈ છૂટછાટ આપણે રાખી શકતા નથી.